જો બધું ચેતનાની અંદર જ થઈ રહ્યું હોય અને વ્યક્તિગત સ્વ આખરે એક ભ્રમ હોય, તો આચાર્યજી સાર્થક કાર્ય શોધવા પર ભાર કેમ આપે છે? શું ચેતનાના સ્ત્રોત સાથે ફરીથી જોડાવા માટે ઊંડા ધ્યાનમાં ડૂબી જવું એ સૌથી સીધો માર્ગ ન હોત? પહેલો નાનકડો શબ્દ શું હતો? જો બધું ચેતનાની અંદર થઈ રહ્યું હોય. અટકો. જો બધું ચેતનાની અંદર થઈ રહ્યું હોય, શું તમારું જીવન એવું છે? બીજો અડધો ભાગ મને સમજાવો પ્લીઝ. શું ઊંડા ધ્યાનમાં ડૂબી જવું? તેનો અર્થ શું છે? ઊંડા ધ્યાનમાં પોતાને ડૂબાડી દેવા, તેનાથી તમારો શું મતલબ છે? ધ્યાન શું છે? ધ્યાન દ્વારા તમારો શું અર્થ છે? અને ધ્યાન નામની તે વસ્તુમાં ડૂબી જવું એટલે શું? તો તમે ક્યાંથી આવી રહ્યા છો? ફરીથી જોડાવાથી તમારો શું અર્થ છે? તમે અગાઉ ક્યારે જોડાયેલા હતા? સાચી આધ્યાત્મિકતા એ કંઈક એવું નથી જે ઊંડા અથવા પ્રશંસનીય અથવા આદરણીય લાગે. સાચી આધ્યાત્મિકતા ખરેખર ખૂબ જ બેશરમ વસ્તુ છે. અને આ મને ગુસ્સો અપાવે છે. કોઈકે તમારા મનમાં આ શબ્દો નાખ્યા છે, ખરું ને? તે મૂળ નથી. તે વ્યક્તિ કોણ હતી જેણે આવું કર્યું? આગળ આપણી પાસે રવિસિંહજી છે, જે પૂછી રહ્યા છે કે જો બધું ચેતનાની અંદર જ થઈ રહ્યું હોય અને વ્યક્તિગત સ્વ આખરે એક ભ્રમ હોય, તો આચાર્યજી સાર્થક કાર્ય શોધવા પર અને તેને સંપૂર્ણ જુસ્સા સાથે કરવા પર એટલો ભાર કેમ આપે છે કે તમે સમયને પણ ભૂલી જાઓ? શું ચેતનાના સ્ત્રોત સાથે ફરીથી જોડાવા માટે ઊંડા ધ્યાનમાં ડૂબી જવું એ સૌથી સીધો માર્ગ ન હોત? અને હું આ બધું એટલા માટે કરું છું કે આ આખા વિધાનમાંથી પહેલો નાનકડો શબ્દ ગાયબ થઈ જાય. પહેલો નાનકડો શબ્દ કયો હતો? પહેલો શબ્દ શું હતો? ચેતના. તમારી સામેના નિવેદનમાં પહેલો શબ્દ શું હતો? જો. એટલે કે બીજા કોઈ માટે તે એક આદર્શ છે. તે અત્યારે તમારા જીવનની વસ્તુ નથી. હવે જોથી શરૂ થતું વાક્ય ફરીથી બોલો. જો બધું ચેતનાની અંદર થઈ રહ્યું હોય. અટકો. જો બધું ચેતનાની અંદર થઈ રહ્યું હોય, તો શું તમારું જીવન એવું છે? તો પછી તમારે આ પ્રશ્ન પૂછવાનો અર્થ શું છે? તમારા માટે બધું તમારી બહારની ભૌતિક દુનિયામાં થઈ રહ્યું છે. તમારી અંદરની સૂક્ષ્મ દુનિયામાં નહીં. તમારા માટે આ માત્ર એક વિચાર છે. એટલે જ પેલું નાનકડું જો અસ્તિત્વ ધરાવે છે અને મારો આખો પ્રયાસ તમારા જીવનમાંથી એ જોને દૂર કરવાનો છે. પરંતુ તમે એ જો મૂકો છો અને તમને લાગે છે કે તે એક નાનો ઉમેરો છે, તે કંઈ બગાડશે નહીં. તે બધું જ બગાડી નાખે છે. હવે પછી જ્યારે તમને તરસ લાગે અને તમે મારી પાસે આવો અને હું એમ કહું કે ચાલો થોડું પાણી આવવા દો. આ રહ્યું પાણી કહેવાને બદલે હું કહીશ, ધારો કે ત્યાં થોડું પાણી છે, અથવા જો ત્યાં થોડું પાણી હોય. તમને પાણીની જરૂર છે. જો થી શરૂ થતી વાર્તાની નહીં. તે સ્પષ્ટ છે. પરંતુ તમે એક આદર્શમાંથી આવી રહ્યા છો અને તે આદર્શ તમારા પ્રશ્નના બીજા ભાગમાં રહેલો છે. શા માટે આપણે ધ્યાન ન કરવું જોઈએ? કોઈ બાબાજીએ એ બીજો ભાગ વાંચ્યો, મને સમજાવો પ્લીઝ. ઊંડા ધ્યાનમાં પોતાને ડૂબાડી દેવા. તેનો અર્થ શું છે? પોતાને ઊંડા ધ્યાનમાં ડૂબાડવું એટલે શું? ધ્યાન એટલે શું? આ પોતે કોણ છે જેને તમે લઈ જશો અને ડૂબાડશો? તમે કેવા પ્રકારની તલ્લીનતાની વાત કરી રહ્યા છો? જેમ કે એક ગંદુ શર્ટ લઈને તેને પાણીમાં ડૂબાડવું. તમે તમારી જાતને કેવી રીતે ડૂબાડશો? શું મારે તમને કોલર પકડીને ઊંચકવા જોઈએ અને પછી કોઈ કૂવામાં ડૂબાડી દેવા જોઈએ? શબ્દોની યુક્તિ સિવાય મને જણાવો કે ઊંડા ધ્યાનમાં પોતાને ડૂબાડવું એટલે શું? પ્લીઝ મને કહો, આ શું છે? ઊંડા ધ્યાનમાં પોતાને ડૂબાડવું એટલે શું? પ્લીઝ મને કહો, આ શું છે? અને આ પોતે કોણ છે? અહંકાર. અહંકાર, ખરું ને? અહંકાર માટે ધ્યાન એટલે શું? પરંતુ આપણે એવી જીવનશૈલી માટે ટેવાયેલા છીએ
જે તથ્યોને ટાળવા પર આધારિત છે. અને તથ્યોને ટાળવા માટે રૂઢિપ્રયોગો, શબ્દો અને શબ્દજાળ ખૂબ જ કામમાં આવે છે. તમે નસકોરા બોલાવો છો. ના, હું ચેતનાની પરિવર્તિત અવસ્થામાં મારી જાતને ડૂબાડી રહ્યો છું. અને તે ચેતનાની એવી અવસ્થા છે જેની ઉપનિષદો વાત કરે છે. તે જાગૃતિની એકદમ નજીક છે. તેને સ્વપ્નાવસ્થા કહેવાય છે. તો તમે ઊંઘી ગયા છો. તમે સક્રિય રીતે નસકોરા બોલાવી રહ્યા છો. ના ના ના, મેં મારી જાતને જાગૃતિની નજીકની એક વૈકલ્પિક ચેતનાની અવસ્થામાં ડૂબાડી દીધી છે. તમે તમારી જાતને છેતરવામાં કેટલો પ્રયત્ન કરો છો. મારી જાતને ધ્યાનમાં ડૂબાડવી તે શું છે? ધ્યાન એટલે શું? અને તે ધ્યાન નામની વસ્તુમાં તલ્લીનતા એટલે શું? અને કોને ડૂબાડવામાં આવી રહ્યો છે? પરંતુ તે આ પ્રશ્નો ક્યારેય પૂછશે નહીં, કારણ કે બાબાજીએ સંપૂર્ણ કબજો જમાવી લીધો છે તમારા પ્રશ્ન કરવાની શક્તિ પર. તેમના પહેરવેશ, હાવભાવ, અવાજ અને શારીરિક લડણથી અને તમને ધ્યાનમાં ડૂબી જવાનો આદેશ આપવામાં આવ્યો છે અને કહ્યું, મારી જાતને ધ્યાનમાં ડૂબાડવી. મેં કહ્યું, નગ્નતા માટે થોડો સ્વાદ કેળવો. શરીર પર કપડાં બરાબર છે, ચેતના પર નહીં. આપણી ચેતના પણ ખૂબ જ કપડાં પહેરેલી વસ્તુ છે. કપડાં પહેરેલી અને બહારથી આદરણીય લાગે તેવી ચેતના. ચાલુ રાખો. ધ્યાનમાં કેવી રીતે ડૂબી જવું એના પછી. અને તે પણ ઊંડા ધ્યાનમાં, જે ચેતનાના સ્ત્રોત સાથે ફરીથી જોડાવાનો સૌથી સીધો માર્ગ છે. ચેતનાના સ્ત્રોત સાથે ફરીથી જોડાવાનો સૌથી સીધો માર્ગ. હું ખરેખર ઈચ્છું છું કે આપણે ક્યારેય શાળાએ ન ગયા હોત, આપણે ક્યારેય કોઈ ભાષા કે સાહિત્યના વર્ગોમાં હાજરી ન આપી હોત. ઓછામાં ઓછું આપણી પાસે આપણા શબ્દ ભંડોળમાં આટલા બધા છેતરામણા શબ્દો તો ન હોત. આ શિક્ષણ આપણને બીજું કંઈ નહીં પણ આપણી જાતને છેતરવાના વધુને વધુ સાધનો જ આપ્યા છે. ચેતનાના સ્ત્રોત સાથે ફરીથી જોડાવું તો તમે ક્યાંથી આવી રહ્યા છો? ફરીથી જોડાવાથી તમારો શું અર્થ છે? તમે અગાઉ ક્યારે જોડાયેલા હતા? સિગ્નલ ક્યારે બંધ થઈ ગયું? તમે શેની વાત કરી રહ્યા છો? ચેતનાનો સ્ત્રોત. ત્યાં કોઈ ચેતના નથી. આ હાથીનો સ્ત્રોત ક્યાં છે? ત્યાં કોઈ હાથી નથી. તમે કેવી રીતે જાણો છો કે કંઈક સ્ત્રોત છે? તમારો મતલબ શું છે? આ જ્ઞાન ક્યાંથી આવે છે? શું તે જ્ઞાન છે પણ ખરું? પરંતુ શું તમે સાંભળો છો કેવી રીતે આધ્યાત્મિકતાના નામે દુનિયામાં માત્ર પોલા શબ્દો અને અર્થહીન વાતો? રૂમમાં હાથી નહીં, ડાયનાસોર. અને પછી તમે કહો છો ડાયનાસોરનો સ્ત્રોત. જો મારો અવાજ આકરો લાગતો હોય તો તે એટલા માટે છે કારણ કે આ શબ્દો, આ સલાહ, આ પ્રકારનો પ્રતિસાદ તમને તમારા જીવનમાં ઘણો વહેલો મળવો જોઈતો હતો. પરંતુ તમને લાડ લડાવવામાં આવ્યા છે અને બગાડવામાં આવ્યા છે. તેથી તમને લાગશે કે હું તમારું અપમાન કરી રહ્યો છું. અને તમને એવું માત્ર એટલા માટે લાગશે કારણ કે કદાચ અત્યાર સુધી કોઈ એવું નથી મળ્યું જે તમારી સાથે સીધી વાત કરી શકે. શું મેં અપશબ્દો બોલ્યા છે? શું હું કોઈના પર થૂંકી રહ્યો છું?
હું ફક્ત થોડા નિર્દોષ પ્રશ્નો પૂછી રહ્યો છું. અને તમારી શિક્ષણની પ્રક્રિયામાં કોઈ એવું હોવું જોઈતું હતું જેને આ પ્રશ્નો ઘણા વહેલા પૂછ્યા હોત પણ કોઈએ ન પૂછ્યા. તેથી જ્યારે હું અત્યારે તે કરું છું ત્યારે હું કોઈ ગુનેગાર જેવો લાગુ છું. જે દરેકને ચપટી ભરે છે, હેરાન કરે છે અને ખોટી રીતે વર્તે છે. ઓહ, તે કેટલા આકરા છે. શું હું આકરો છું? હું પૂછી રહ્યો છું કે ધ્યાનમાં ડૂબી જવું અને ચેતનાના સ્ત્રોત સાથે ફરીથી જોડાવાનો અર્થ શું છે? તે શું છે? અને તે બધું પણ એક જોથી શરૂ થયું હતું. તમે જાણો છો ડરામણી વાત શું છે? આ બધું પરંપરાગત આધ્યાત્મિકતા લોકધર્મમાં ખૂબ જ સ્વીકાર્ય છે. જે વિધાન કરવામાં આવ્યું છે તે લોકધર્મના ક્ષેત્રમાં એક સુંદર વિધાન છે. આ લોકધર્મની જ સામગ્રી છે. ફક્ત પોલા પણ ઊંચા લાગતા વિધાનો. સાચી આધ્યાત્મિકતા એવી નથી જે ઉમદા અથવા પ્રશંસનીય અથવા આદરણીય લાગે. સાચી આધ્યાત્મિકતા ખરેખર એક ખૂબ જ બેશરમ વસ્તુ છે. મેં કહ્યું તેમ બધા આવરણો, બધા કપડાં ઉતારી નાખેલા. વ્યક્તિમાં નગ્નતા માટે સ્વાદ હોવો જોઈએ, સારા કપડાં પહેરેલા પૂજારી માટે નહીં. અને આ મને ગુસ્સો અપાવે છે. કોઈકે તમારા મનમાં આ શબ્દો નાખ્યા છે, ખરું ને? તેઓ મૂળ નથી. તે વ્યક્તિ કોણ હતી જેણે આ કર્યું? કોઈ ધાર્મિક સત્તા અથવા કોઈ પુસ્તક જ્યાં તમે આ બધું વાંચ્યું છે? ચેતનાના સ્ત્રોત સાથે ફરીથી જોડાવું. જો આપણે ખરેખર સભાન સમાજ હોત તો આ પંક્તિઓના લેખકને જેલમાં હોવું જોઈતું હતું. અને તે સંપૂર્ણપણે બંધારણીય હોત. કારણ કે કોઈને છેતરવું એ કલમ 420 હેઠળ આવે છે. અને વૈજ્ઞાનિક મિજાજ અને પૂછપરછની ભાવના રાખવી એ બંધારણ હેઠળની મૂળભૂત ફરજ છે. જ્યારે પણ તમારા પર ઊંચા અને પોલા શબ્દોનો મારો કરવામાં આવે ત્યારે આ પ્રશ્ન પૂછતા શીખો. એટલે શું? તેનો શો અર્થ થાય છે? ખરેખર શું છે? ખરેખર તેનો શો અર્થ થાય છે? ખરેખર તેનો શો અર્થ થાય છે? પ્લીઝ મને કહો. પ્લીઝ મને કહો. મને હવા અને પાણી અને ધૂળ અને પૃથ્વીની ભાષામાં કહો. મને નગ્ન તથ્યોની ભાષામાં કહો. મને સંકેતો, અમૂર્ત વિચારો, રૂઢિપ્રયોગો અને શબ્દજાળ ન આપો. ના. કર્મ તમને કરડવા માટે પાછું આવશે. તેનો અર્થ શું થાય છે? પ્લીઝ મને કહો. અટકાવો. સામેવાળાને બોલવા ન દો. પ્લીઝ ઊભા રહો. તમે હમણાં શું કહ્યું? કર્મ તમને કરડવા માટે પાછું આવશે. તેનો ખરેખર અર્થ શું છે? કર્મ કોઈ કૂતરો કે એવું કંઈક છે. તે શું છે? અને તે મને કરડવા માટે કેવી રીતે પાછું આવે છે? તમારો ખરેખર શું મતલબ છે? તમે મારી અર્ધાંગીની છો, મારી જીવનસાથી છો. ઊભા રહો. સમજાવો અથવા આપણે અત્યારે જ છૂટા પડીએ છીએ. અર્ધાંગીની બિઝનેસનું શું કામ છે? દ્વિલિંગી. તમે અડધા, હું અડધી, સાથે વેલ્ડિંગ કરેલા.
અને જીવનસાથીથી તમારો શું અર્થ છે? આપણે કેવા પ્રકારની ભાગીદારીની વાત કરી રહ્યા છીએ? પરંતુ સત્ય ભોગ બને છે જ્યારે આવા મધુર રૂઢિપ્રયોગો શાસન કરે છે. હું તમારા પ્રેમમાં ડૂબેલો છું. શું તેનો શો અર્થ છે? તમે મારી કોઈ વસ્તુ શોષી લીધી છે, અને જો તમે તેમ કર્યું હોય તો તે મારી પરવાનગી વગર હતું, સાહેબ. તમે ખરેખર શું કર્યું છે? શું આ કોઈ કબૂલાત છે? હું તમારા પ્રેમમાં ડૂબેલો છું. મને વિચિત્ર છબીઓ, અશ્લીલ વિચારો આપે છે. હું તમારા પ્રેમમાં ડૂબેલો છું. તમે જ્યાં પણ હોવ અને જે પણ કરતા હોવ તે બંધ કરો અને બહાર નીકળો. પરંતુ તે સાંભળવામાં ખૂબ જ કાવ્યાત્મક, મંત્રમુગ્ધ કરનારું લાગે છે અને તમે મોહિત થઈ જાઓ છો. રોમેન્ટિક રહસ્યવાદ. તેનો ખરેખર શો અર્થ થાય છે? પ્લીઝ મને કહો. જે સૌથી સામાન્ય વિધાનો તમારી પાસે આવે છે, જેનાથી તમે સૌથી વધુ ટેવાયેલા છો, તે જ સૌથી વધુ તપાસને પાત્ર છે. તેમને એમ જ જવા ન દો. તેમને કોલરથી પકડો અને કહો, ઊભા રહો. તમે બોલીને ભાગી ન શકો. હા, હવે મને કહો, ખરેખર શું છે? એટલે શું? તમારી પોકળ કવિતા ઘણી થઈ ગઈ. આચાર્યજી, હવે પોણો થઈ ગયો છે. શું આપણે સત્ર પૂરું કરવું જોઈએ? આ વિષય પર કોઈ બીજું? આ દેખીતી રીતે વિરોધાભાસ છે. તે માઇક આપવા માટે ઊભા થાય છે, જેથી સત્ર ચાલુ રહે, પણ ઈરાદો તેને બંધ કરવાનો છે.